હેલો ગાઈસ, હું છું જયદીપ ઓખા. અમારી યુટ્યુબ ચેનલ છે. આઈ થિંક મેં આની પહેલાં વિડીયો અપલોડ કરેલો હતો બહુ ટાઈમ પહેલાં, 2-3 વર્ષ થઈ ગયા. હવે પાછું સ્ટાર્ટ કર્યું છે. હાલમાં અમે ઉદયપુર ટ્રીપ પર આવ્યા છીએ કંપની તરફથી. જે અમે કાલ સાંજના નીકળી ગયેલા હતા અને આજ સવારે 10 વાગ્યા અરાઉન્ડ પહોંચી ગયા હતા ઉદયપુરમાં. અને હવે અમે હોટલમાં સ્ટે રાખ્યો છે, જે પાછળની હોટલ છે. મસ્ત હોટલ છે. આની પાછળ જે બસ દેખાય એની અંદર આવેલા હતા અમે. આ મારા અલગ અલગ ફ્રેન્ડ છે પાછળ, જે ફોનમાં વાત કરે છે. કેમ ન થાય મિહિર? કાક બોલ. ઉદયપુર ટ્રીપમાં આવ્યો છો તો થોડું ઘણું કેવું લાગ્યું બધું અત્યાર સુધીનું? અત્યાર સુધીનું તો સારું લાગ્યું છે, પણ હજી કઈ બહાર નીકળ્યા નથી. એટલે કાંઈક વિચારીએ છીએ કે આમાં શું થાય. કાંઈક લઈ જાય તો મજા આવશે, નહીંતર આમાં તો પછી હવે કંટાળી ગયા છે. હા તો વિડીયો બંધ કરી દે પછી. નહીં, હવે રિવ્યુ ભાર્ગવનો લઈ. ભાર્ગવ બોલ, તને કેવું લાગ્યું? અરે જલસો બાબુ, મજા આવી ગઈ. હોટલ કેવી લાગી? અરે મસ્ત, જબરજસ્ત. રેટિંગ કેટલું આપીશ? 5 તું 4.8 તું પર કિશન? 10 8 out of 10. એટલે 5 માંથી રેટિંગ હોય. કાંઈ નહીં, હાલે એ તો ભાઈ ડબલ કરી નાખો ને એમાં શું ને. 8 આપ્યા ને 4 રેટિંગ ગણો ભાઈ. એટલે ઓકે હાલો 4. આ અંદરનો વ્યૂ છે જે તમે જોઈ શકો છો. રિસેપ્શન એરિયા છે. હવે આ નેક્સ્ટ ટાઈમ ટેબલ આવી ગયું છે, જેમાં આગળની લોકેશન છે બધી જગદીશ ટેમ્પલ, સિટી પેલેસ અને મસ્ટ ટ્રાય ફૂડ બી છે અંદર. હવે ઓલમોસ્ટ બધા રેડી થઈ ગયા છે અને નીકળવાની તૈયારી કરીએ છીએ. હવે અમે બેસી ગયા છીએ બસમાં. ઠીક હે. અમે જવાના છીએ જગદીશ ટેમ્પલ. એને મેં હા ભાઈ, ત્યાં જવાના છીએ. હાલો હા, બધા બેસી ગયા છે, ખડકાઈ ગયા છે એક જગ્યાએ. પ્રોપર આગળ પાછળ ટોટલ અમે લગભગ 5 જેવી રિક્ષા પાકી છે, કેમ કે 40-45 જણા હતા. એટલે લાઈન બાય લાઈન બધા સિક્વન્સ બાય સિક્વન્સ આવી છે મંદિરે. જગદીશ મંદિર પહોંચી ગયા છે. બપોરના વાગ્યા છે 2:15. આ તમે જોઈ શકો છો અમારા કંપનીના બધા એમ્પ્લોય છે. આ છે અંદરનો વ્યૂ જે તમે જોઈ શકો છો જગદીશ મંદિરનો. હવે અંદર જઈ રહ્યા છીએ અમે દર્શન કરવા માટે. આ મંદિરની ડિઝાઇન એક બહુ મસ્ત છે જે તમે જોઈ શકો છો, જે પથ્થરમાં કરેલી છે. કાશી સાડી આખું મંદિર આઈ થિંક ઉપર સુધી એવું જ છે. હવે અમે આવી ગયા છીએ સિટી પ્લેસની નજીક, ત્યાંનો એન્ટ્રી ગેટ છે. સિટી પેલેસની અંદર આવી ગયા છે.
આ રીતનો વ્યૂ છે એનો અંદરનો. સિટી પેલેસની અંદરનો વ્યૂ છે જે તમે જોઈ શકો છો. 4 વાગ્યા છે તો બી પબ્લિક થોડું ઘણું દેખાઈ રહ્યું છે. તો અમે આવી ગયા છીએ લેક પિચોલા મહેલ ઉપર, જે તમે જોઈ શકો છો એક્ઝેક્ટ નદીની વચ્ચે છે. જે આઈ થિંક એક અંડરગ્રાઉન્ડ ફ્લોર બી છે. જઈ રહ્યા છીએ બોટિંગ ઉપર, જ્યાંથી નજીક જ છે. લેક પિચોલા જે મહેલ જેવું છે એની ફરતે રાઉન્ડ કરવાનું છે. વિડીયોને જોતા રહેજો આગળ સુધી. આ બધી ઉદયપુરની માર્કેટ છે. રસ્તા બહુ જ ગીચ છે જે તમે જોઈ શકો છો. વાગ્યા છે 6:45. અમે જોવા જઈએ છીએ સનસેટ અમરાઈ ઘાટ ઉપર. આ બ્રિજ આવી ગયો છે જેના ઉપરથી અમે જવાના છીએ બ્રિજની ઓલી પાછી. ત્યાંથી સનસેટ અમને જોવા મળશે. જોઈ શકો છો તમે રસ્તો. વ્યૂ બહુ મસ્ત છે. આ વ્યૂ છે વચ્ચેનો, જે પાર્કની ઓલી બાજુ જવાનું છે. ઉમરાઈ ઘાટ અને રેસ્ટોરન્ટ ઉપર 200 મીટર દૂર છે. ચાલો હજી 200 મીટર દૂર કરીને 1 કિલોમીટર જેવું ચાલી નાખ્યું છે ઓલરેડી અમે. રસ્તો બહુ જ અંદર છે જે તમે જોઈ શકો છો. નાની નાની ગલીઓની અંદરથી જઈને જવાનું છે. હવે જોઈએ છીએ કેવો વ્યૂ આવે છે ત્યાં જઈને. શું કે મેં થાકી ગયો કે નહીં? ના ભાઈ, થાકે શું આમાં? બસ ચાલ્યા જાય છે જ્યાં બંસી લઈ જાય છે. આ છે ઉદયપુરની નાઇટનો વ્યૂ જે તમે જોઈ શકો છો. અને હવે અમે રિટર્ન જઈ રહ્યા છીએ હોટલ તરફ અમરાઈ ઘાટથી ચાલીને. પહેલાં જગદીશ મંદિર, ત્યાંથી અમારી બસ છે પિકઅપ કરશે અમને અને ડ્રોપ કરશે હોટલ તરફ. રાતના વાગ્યા છે 7:30. હવે અમે જઈ રહ્યા છીએ જગદીશ ટેમ્પલ તરફ. બહુ જ થાકી ગયા છીએ આજે. બહુ જ ચાલ્યા છીએ શું માર્કેટમાં. માર્કેટ આપણે એક્સપ્લોર કર્યું છે ઉદયપુરનું. બહુ જ નવી વસ્તુ જોવા મળી છે અને જાણવા બી મળી છે. તો એકવાર અવશ્ય ઉદયપુરની મુલાકાત કરવી બધા માટે. તો વાગ્યા છે 9 અને ફાઇનલી રૂમે આવી ગયા છીએ. આજે બહુ હેરાન થઈ ગયા, થોડુંક છેલ્લે બસની અંદર અટવાઈ ગયા હતા શેડ્યુલમાં, પણ ફાઇનલી 9 વાગે પૂગી ગયા છીએ અંદર. ફ્રેશ થઈને જવાનું છે ડિનર માટે 6th ફ્લોર ઉપર. જ્યાં અમે આગળ
બતાવીએ તમને. કેવું છે એ શું એક નંબર મસ્ત છે ને? તો વાંધો નહીં. મેં તો ફૂલ ડીશ લઈ લીધી છે. તમે બધા લઈ લો, હાલો. લઈ લઈએ તું કેમ ઓકે. રાતના 11:30 વાગ્યા છે તો આ બધા લૂડો રમવો હતો તો પાછું શરૂ કર્યો છે. આજનો પેલો દિવસ જો કે પેલો પતી ગયો છે. આજનો દિવસ પતી ગયો છે. Day 1 ફિનિશ.